તો હવે આવે છે આપણો દાખલા નંબર બરાબર એક સિમ્પલ 10.9 બરાબર છે ઈઝીમાં ઈઝી દાખલો છે દાખલા નંબર કયો છે 10.9 ચાલો તો શું છે દાખલા નંબર 10.9 ની અંદર તે સમજો તો દાખલા નંબર જે 10.9 છે બરાબર 10.9 તેની આપણે ચર્ચા કરીએ એની માહિતી મેળવીએ ચાલો રકમ સમજવાનો પ્રયત્ન કરજો ઈઝીમાં ઈઝી રકમ છે બરાબર શું કહેવા માંગે છે તે સમજજો તો કે રકમની અંદર અહીંયા શું કહેવા માંગે છે તો કે ભાઈ અહીંયા આગળ એવું કીધું છે રકમની અંદર કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બરાબર આકૃતિની અંદર સિમ્પલ વસ્તુ છે જોઈ લો અહીંયા બતાવી દઉં છું આ રીતની એક આકૃતિ છે બરાબર એ આકૃતિની અંદર દર્શાવ્યા પ્રમાણે આપણને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ જ્યારે પણ કોઈ એક પદાર્થને આવી રીતના બાંધેલો છે બરાબર છે ત્યાં આગળ શું કરવામાં આવે છે એક સ્તર બનાવવામાં આવેલું છે બરાબર છે અહીંયા આગળ એક શું છે સ્તર બનાવેલું છે ત્યાં એક આદર્શ ગરગડી મૂકેલી છે અને ક્ષેત્રફળની વાત કરીએ તો ક્ષેત્રફળ આપણને આપી દીધેલું છે ક્ષેત્રફળ એટલે શું કહેવાશે આપણું તો કે ક્ષેત્રફળ એટલે કહેવાશે આપણું એ કેટલું આપેલું છે આપણને ક્ષેત્રફળ આપેલું છે આપણને 0.10 મીટર સ્ક્વેર ઓકે એક આદર્શ ગરગડી પરથી પસાર થતી દોરી દ્વારા દળ રહિત બરાબર છે ઘર્ષણ રહિત છે તેવું ધારો એટલે આ ગરગડી પરથી જે દોરી પસાર થાય છે એ ઘર્ષણ રહિત છે અને સાથે સાથે કેવી છે દળ રહિત છે કેવી છે દળ રહિત હવે શું થાય છે ત્યાં આગળ એના મારફતે 0.010 kg દળ સાથે બાંધેલું છે બરાબર છે એટલે દળ અહીંયા આગળ આપેલું છે એટલે આ તમે જોઈ શકો છો આ બ્લોક છે એ બ્લોકને શું કર્યું છે આ 0.010 kg ના બ્લોક સાથે શું કરવામાં આવે છે જોડવામાં આવે છે એટલે દળ આપ્યું છે 0.010 કિલોગ્રામ ઓકે ત્યાર પછી નેક્સ્ટ પ્રવાહીનું સ્તર એની જાડાઈ ટી બરાબર કેટલી આપેલી છે આપણને તો કે ભાઈ 0.3 mm આપેલી છે બરાબર છે જાડાઈ આપેલી છે જાડાઈ એટલે ટી 0.3 mm ત્યાર પછી નેક્સ્ટ છે સ્તર બ્લોક અને કોષ્ટક વચ્ચે રાખેલ છે બરાબર છે એટલે કે ભાઈ આ જે કોષ્ટક છે તે અને આ જે બ્લોક છે તે એની વચ્ચે શું રહેલું છે સ્તર રહેલું છે એવું તમને આપી દીધું છે ક્લિયર હવે બ્લોકની ગતિ કરવા દઈએ ત્યારે એનો વેગ v બરાબર એનો અચળ વેગ આપેલો છે કેટલો છે 0.085 મીટર પર સેકન્ડ બરાબર છે જમણી તરફ ગતિ કરે છે પ્રવાહીનો શ્યાનતા ગુણાંક કેટલો છે એ તમારે શું કરવાનું છે શોધવાનું છે બરાબર છે એટલે પ્રવાહીનો શ્યાનતા ગુણાંક કેટલો છે એ તમને શું કીધેલું છે શોધવા કીધેલું છે તો પ્રવાહીનો શ્યાનતા ગુણાંક એટલે શું કહેવાશે ઈટા કહેવાશે બરાબર ચલો તો ઈટાનું સૂત્ર શું લખાશે આપણાથી ઈટાનું સૂત્ર તો ગઈકાલે આપણે મેળવેલું હતું FL ના છેદમાં AV એનું સૂત્ર હતું FL ના છેદમાં શું હતું AV હવે અહીંયા આગળ જુઓ F છે F આપણે બળ એ કોના દ્વારા લગાડીએ છીએ તો કે F જે બળ લગાડીએ છીએ તે આપણે કોના દ્વારા લગાડીએ છીએ અહીંયા આગળ F બળ લગાડીએ છીએ તે બોલો તો કે ભાઈ વજન બળ mg દ્વારા લગાડીએ છીએ કોના દ્વારા લગાડીએ છીએ વજન બળ mg દ્વારા ખ્યાલ આવશે કે નહીં આવશે આવશે એટલે વજન બળ mg દ્વારા શું કરવામાં આવે છે બળ લગાડવામાં આવે છે બરાબર ઠંડી में भी गर्मी का एहसास ચાલો એટલે અહીંયા આગળ શું થશે f ની કિંમત આપણે કેટલી મુકાશે તો કે ભાઈ f ની કિંમત આપણે મૂકશું mg l એટલે શું છે આપણું તો કે ભાઈ l જે છે તે આપણું લંબાઈ છે બરાબર l એ શું છે આપણી લંબાઈ છે બરાબર પણ એ લંબાઈની જગ્યાએ આપણે શું લેવી પડશે અહીંયા આગળ તો કે જે પણ આપણી થિકનેસ છે થિકનેસ શેની થિકનેસ તો કે ભાઈ જે પણ આપણું સ્તર આપણે લીધેલું છે એ સ્તરની જાડાઈને આપણે ધ્યાનમાં લેવું પડશે શા માટે ભાઈ તો કે આપણે જોયેલું હતું l એ શું હતું l યાદ કરો l શું હતું l જ્યારે આપણે સૂત્ર મેળવેલું હતું ત્યારે l એટલે લંબાઈ બરાબર છે l એટલે શું હતી લંબાઈ હતી પણ એ લંબાઈ શેની હતી તો કે આપણું જે સ્તર હતું એ સ્તરની જાડાઈ સ્વરૂપે જ આપણે લીધેલું હતું તમને યાદ હોય તો આ l હતું અને અહીંયા આગળ શું થતું હતું આપણું જે સ્તર છે તે આ રીતના જતું હતું એટલે એને લીધે શું થતું હતું એની લંબાઈનો ફેરફાર ડેલ્ટા l લીધેલો હતો ખ્યાલ આવે છે ને કે નથી આવતો આવે છે એટલે આપણે અહીંયા આગળ l જે છે એની કિંમત કેટલી મૂકશું l ની જગ્યાએ તો કે ભાઈ આપણી t મૂકશું કારણ કે એ જ તે શું છે આપણા માટે
તો કે જે પણ આપણી જાડાઈ છે એ જાડાઈ તે આપણા માટે શું બનશે? L બનશે. એટલે અહીંયા કેટલા મુકાશે? T મુકાશે. છેદમાં એરિયા આપેલો છે, વેગ આપેલો છે, બધી જ વેલ્યુઓ આપી દીધેલી છે. તો ચાલો હવે કિંમતો મૂકીએ ખાલી. ચલો m કેટલા છે આપણી પાસે? 0.010. ત્યાર પછી g એટલે કેટલા આવશે? 9.8. t એટલે કેટલા આવશે? કે 0.3. 10 ની કેટલી થશે? -3 થશે. a ની કિંમત કેટલી આવશે? તો કે a ની કિંમત આવશે આપણી 0.10. v ની કિંમત કેટલી આવશે? તો કે v છે આપણી પાસે 0.085. 0.0 કેટલા આવશે? 85 આવશે. ખ્યાલ આવશે બધાને? તો આનું બધું ગુણાકાર કરો, કેટલું આવે છે ટોટલ? હે 3.45. 10 ની કેટલી ઘાત થશે? 3.45. 10 ની -3 આવે છે, ચેક કરી લેજો. -3.45. 10 ની -3. હા, એકમ ખાસ લખવાનો છે. એકમ કયો આવશે? પોઈસીલી. બરાબર છે? પોઈસીલી ઓર પાસ્કલ સેકન્ડ, જે લખવું હોય તે તમે લખો. ઓકે, આઈડિયા આવશે બધાને કે નહીં આવશે? આવશે. યસ, 3.45. 10 ની -3 દીપ બરાબર છે. ચાલો વધીએ આગળ. એટલે સુધી ક્લિયર થઈ ગયું? કઈ પણ ડાઉટ છે? નથી ને? કઈ પણ ક્વેરી છે? નથી ને? ચાલો, એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ આગળ વધીએ. નેક્સ્ટ એક અગત્યની થિયરી આવે છે જેને કહેવાય છે આપણો રેનોલ્ડ્સ અંક. શું છે? રેનોલ્ડ્સ અંક. હવે આ રેનોલ્ડ્સ અંક જે છે તેના દ્વારા આપણને શેની માહિતી મળે છે? બરાબર, રેનોલ્ડ્સ અંક જે છે તેના દ્વારા આપણને શેની માહિતી મળે છે તે આપણે સમજવાનું છે. તો રેનોલ્ડ્સ અંક જે છે, રેનોલ્ડ્સ અંક બરાબર છે, તેના દ્વારા આપણે માહિતીની વાત કરીએ તો કઈ કઈ માહિતીઓ આપણે લઈ શકીએ ત્યાંથી? તો રેનોલ્ડ્સ અંક એવો અંક છે જેના દ્વારા તમે વહન જે થઈ રહ્યું છે એ ધારારેખી વહન છે, સ્થાયી વહન છે, બરાબર છે, કયા પ્રકારનું વહન છે એના વિશેની માહિતી તમે એની મદદથી મેળવી શકશો. કોની મદદથી? રેનોલ્ડ્સ અંકની મદદથી. બરાબર છે. એટલે રેનોલ્ડ્સ નામનો જે વૈજ્ઞાનિક હતો, એ રેનોલ્ડ્સ નામના વૈજ્ઞાનિકે એક અંક રજૂ કર્યો. અંક એટલે એક જાતની કિંમત. બરાબર છે. એટલે કે જ્યારે પણ તમારું કોઈ પણ દિવસ વહન થતું હોય, એ વહન થતું હોય તેના માટે રેનોલ્ડ્સ નામના વૈજ્ઞાનિકે એક ગુણોત્તર મેળવવાનો પ્રયત્ન કર્યો અને એને આપણે શું કહીએ છીએ? રેનોલ્ડ્સ ગુણોત્તર. અને એના દ્વારા જે સંખ્યા પ્રાપ્ત થાય છે એ સંખ્યાને આપણે એને કહીએ છીએ આપણે રેનોલ્ડ્સ અંક. એ રેનોલ્ડ્સ અંક દ્વારા તમે નક્કી કરી શકો કે જ્યારે પણ તરલ વહન પામી રહ્યું છે તો એ તરલ વહન તરલ સ્થાયી વહન છે, ત્યાર પછી અસ્થાયી વહન છે કે પછી પ્રક્ષુબ્ધ વહન છે, તેના વિશેની માહિતી તમે રેનોલ્ડ્સ અંક પરથી મેળવી શકો. તો એના માટે એમણે એક સૂત્ર રજૂ કર્યું. બરાબર છે. જે રેનોલ્ડ્સ નામનો વૈજ્ઞાનિક હતો તેણે શું કર્યું હતું? એક સૂત્ર રજૂ કર્યું હતું. બરાબર, સ્ટોક્સનો નિયમ આના પછી ચલવું છું, પણ પહેલા અત્યારે ધ્યાન આપો. બરાબર છે? ક્લિયર? અમુકની ચોપડીમાં નહીં હશે ભાઈ. બરાબર, એટલે તમે ટેન્શન નહીં લો. બરાબર, એનસીઆરટી વાળા ઘણામાં છાપ્યું નહીં હશે, એટલે ઘણાની ચોપડીમાં જોવા નહીં મળશે. બરાબર, ઘણામાં ડાયરેક્ટ આવી ગયું હશે. એમ તમને એમ વિચારવું પડી ગયા, હે રેનોલ્ડ્સ અંક એ કાં છે? બરાબર, હા એ એવું જ છે. ક્લિયર? આ દર વર્ષે મારી સાથે આવું જ થાય છે. એટલે બરાબર, ઘણાની બુકમાં હશે, ઘણાની બુકમાં નહીં હશે. બરાબર, એકવાર તો એવું થયેલું કે સાલું આખા ક્લાસમાં કોઈની બુકમાં હતું જ નહીં, બધા કે હું કાંથી દોડી આવ્યો એમ કે ભણાવવા. મેં કીધું આ જો અહીંયાથી. ખ્યાલ આવે? હા, ક્લિયર? આવું ઘણું બધું છે ભાઈ, હજુ આગળના ચેપ્ટરોમાં ઘણું બધું છે. બરાબર, હા પૂછાય. બરાબર, હે हाँ हाँ रुको जरा, हम अभी कह देते हैं. चलो बस અહીંયા ધ્યાન આપો. બસ અહીંયા ધ્યાન આપો. ક્લિયર? ચાલો, તાપણું કાથી કરે? અહીંયા ગરમીમાં તાપણું કરવાનું તો કેવી વાત કરેલા લસણ. ચાલો વધી આગળ. ક્લિયર છે? ઓનલાઈન વાળા તમારી ચોપડીમાં છે કે નહીં જરાક જોઈને કેજો, છે કે નહીં? કારણ કે આ બધું બહુ ખતરનાક છે. આવી ઘણી બધી થિયરી એવી છે કે જેની અંદર શું થશે કે તમને જોવા નહીં મળે. બરાબર, બસ હવે બસ ચણી જેવી. ચાલો વધીએ આગળ. હું તમને આમાં નાખી આપું છું. બરાબર છે? એટલે તમારે વાંચવું હોય તો સરળતાથી વાંચી શકો. ચાલો
બહુ છે હજુ નથી. ઓકે ચાલો, ઓનલાઈન વાળા બધામાં નથી, અહીંયા ભાઈ નથી ઘણા બધાને. ચાલો કઈ નહીં, જોજો હું આમાં નાખી આપું છું પીડીએફ માં, એટલે તમે ઇઝીલી જોઈ શકો. ઓકે, જ્યારે તરલ વહનનો દર ખૂબ જ મોટો હોય, આપણને બધાને જ ખબર છે તરલ વહન જ્યારે થઈ રહ્યું હોય બરાબર, અને એનો વહનનો દર જ્યારે ખૂબ મોટો હોય તે દરમિયાન જે વહન થાય છે તે વહનને આપણે શું કહીએ છીએ? પ્રક્ષુબ્ધ વહન કહીએ છીએ. પ્રક્ષુબ્ધ વહન શા માટે કહેવામાં આવે? તો કે ભાઈ જે પણ આપણી ધારા રેખાઓ સીધી રહેવાની હોય તેની જગ્યાએ શું છે બોલો? જ્યારે પણ સીધી તરલ રેખાઓ સીધી હોય બરાબર છે, એની જગ્યાએ કેવી થશે? વમળયુક્ત બની જશે. એનું મેં એક્ઝામ્પલ તમને આપ્યું હતું બરાબર છે. જ્યારે આપણા ધમનીમાંથી જ્યારે પણ શું થતું હોય, રુધિર વહન પામતું હોય બરાબર છે, તો એ દરમિયાન એ ધારા રેખા સ્વરૂપે જતું હોય. પણ ઘણી વખત શું થાય કે જ્યારે એની અંદર પ્લાક જામી જાય, તો પ્લાક જામવાને કારણે એ વહન કેવું બની જાય છે? પ્રક્ષુબ્ધ બની જાય છે. કેવું બની જાય છે? પ્રક્ષુબ્ધ બની જાય છે. ક્લિયર છે? એટલે એ પ્રક્ષુબ્ધ વહન થશે. એને કારણે શું થશે તો કે પ્રક્ષુબ્ધ વહનની અંદર જે પણ બિંદુ છે ત્યાં તરલનો વેગ ઝડપથી અને અવ્યવસ્થિત રીતે બદલાશે. કેવો બદલાશે? ઝડપથી અને કેવો બદલાશે? પાછો અવ્યવસ્થિત રીતે બદલાય છે. ઓકે, એટલે કે વેગ છે તે ઝડપથી બદલાશે, સાથે સાથે અવ્યવસ્થિત બદલાશે. એટલા માટે મેં ત્યારે તમને બતાવ્યું હતું કે દાખલા તરીકે કોઈક ધારારેખી વહન થઈ રહ્યું છે. એ ધારારેખી વહન કેવું છે? આ રીતના સીધું છે. આ રીતના શું થાય છે? ધારારેખી વહન થઈ રહ્યું છે બરાબર છે. હવે એ જે ધારારેખી વહન થઈ રહ્યું છે એની વચ્ચે શું કરવામાં આવે? તો કે આ જે ધારારેખી વહન છે એની વચ્ચે શું કરવામાં આવે ભાઈ? તો કે કોઈક આ રીતનો આડછેદ મૂકી દેવામાં આવે, એટલે કે એની વચ્ચે કોઈ પણ જાતનો અવરોધ મૂકવામાં આવે બરાબર છે. તો અવરોધ મૂકવાને કારણે શું થશે? તો કે આ જે ધારારેખા છે તે સરળતાથી જઈ શકવાની નથી. એટલે કેમ જશે? આ રીતના જશે. એટલે આ બધી ધારારેખાઓ આ રીતના જશે. એટલે અહીંયા આગળ પ્રેશર કેવું થઈ જશે? ઓછું થઈ જશે. પ્રેશર ઓછું થશે એટલે આ ક્યાં જવાનો પ્રયત્ન કરશે? ઓછા પ્રેશર તરફ જવાનો પ્રયત્ન કરશે. ક્યાં જવાનો પ્રયત્ન કરશે? ઓછા પ્રેશર તરફ. અને જ્યારે એ ઓછા પ્રેશર તરફ જવાનો પ્રયત્ન કરે ત્યારે અહીંયા શું થશે? તો કે એક જાતનો ઘૂમરી પ્રવાહ રચાશે. શું રચાશે? એક જાતનો ઘૂમરી પ્રવાહ રચાશે. આપણે જ્યારે પ્રક્ષુબ્ધ વહન બતાવ્યું હતું ત્યારે મેં તમને કીધું હતું કે ભાઈ જ્યારે આપણે સીધું વહન થઈ રહ્યું હોય બરાબર છે. હા ભાઈ, આના રિલેટેડ દાખલો છે ભાઈ બરાબર. દીપ, આના રિલેટેડ દાખલો છે. તો કે ભાઈ અહીંયા જ્યારે વહન થઈ રહ્યું હોય, એ જે વહન થઈ રહ્યું હશે તે દરમિયાન જો વચ્ચે આવો આડછેદ મૂકવામાં આવે તો એને કારણે શું થશે? ત્યાં આગળ ઘૂમરી રચાશે, અને જેને આપણે શું કહીશું? એડી પ્રવાહ. જે મેં તમને ઓલરેડી અહીંયા આગળ બતાવ્યું હતું, જોઈ લેજો. ઘણા તમને યાદ નહીં રહે. હારું, હું બધું દેખાય? આ બતાવેલું કે નહીં બતાવેલું? યાદ આવે છે કઈ? કોની યાદ આવે છે? આની જ આવે છે ને? હા, આની. હા, એટલે આની એમ. હા, ક્લિયર? ચાલો, એટલે એ જે ઘૂમરી પ્રવાહ રચાયો તેને કહેવાશે આપણો એડી પ્રવાહ. કયો પ્રવાહ કહેવાશે? એડી પ્રવાહ. બરાબર છે. આવો સેમ એડી પ્રવાહ આપણે પાછો ભણવાનો છે 12મા ધોરણમાં બરાબર છે. 12મા ધોરણમાં પણ એડી પ્રવાહ આવશે. તો અહીંયા આગળ શું થશે? તો કે ભાઈ ત્યાં આગળ ઘૂમરી ઉત્પન્ન થશે, અને બહુ ઝડપથી વહેતા તરલમાં કોઈ પદાર્થને મૂકતા તે પ્રક્ષુબ્ધતા ઉદ્ભવે છે. ક્લિયર છે? આપણે સિમ્પલ એક્ઝામ્પલ સાથે વાત કરીએ. જેમ કે જ્યારે આપણે નળી છે બરાબર છે, કોઈ નળીની અંદરથી પાણી વહન પામી રહ્યું છે, વચ્ચે અચાનક શું કરવામાં આવે? તો કે ભાઈ આપણી આંગળી જો આપણે એની અંદર વચ્ચે મૂકી દઈએ તો શું થશે? તો કે ભાઈ જે એકદમ સરળતાથી વહન થઈ રહ્યું હતું એ હવે સરળ રહેશે ના. એની અંદર શું થશે? ઘૂમરીઓ સર્જાવા લાગશે. તો એ જે ઘૂમરી સર્જાય છે બરાબર છે, જેને આપણે શું કહીશું? ઘૂમરી પ્રવાહ. અને એને કારણે ઝડપ શું થઈ જશે? વધી જશે. ખ્યાલ આવે છે ને? એટલે ટૂંકમાં કહીએ તો પ્રવાહીની અંદર શું ઉત્પન્ન થશે? પ્રક્ષુબ્ધતા ઉત્પન્ન થશે. બરાબર છે? ક્લિયર છે? શું ઉત્પન્ન થશે? પ્રક્ષુબ્ધતા ઉત્પન્ન થશે. ક્લિયર? હા, વમળ. હા, આપણે નળ ચાલુ કરીએ ભાઈ, નળ બરાબર, જ્યારે એકદમ ધીરો નળ હોય ત્યારે આપણને પાણી કેવું દેખાય? એમ ચોખ્ખું સીધું દેખાય બરાબર. આર પાર તમે જોઈ શકો. થોડુંક ફાસ્ટ કરો એટલે શું થઈ જાય? અંદર બધા વમળિયા રચાવા લાગે બરાબર છે. બસ એ વમળિયા રચાય છે તે જ શું છે? આપણો એડી. બરાબર છે? એટલે કે ઘૂમરીઓ છે, અને એને જ આપણે શું કહીએ છીએ? એની અંદરની પ્રક્ષુબ્ધતા કહીએ છીએ. એની અંદરની શું કહીએ છીએ? પ્રક્ષુબ્ધતા. આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, તમારી સ્કૂલમાં ના પાડી છે, ચાલો તો સારું કહેવાય. બીજું ચાલો, બાકી આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે બરાબર. નેક્સ્ટ છે કે ભાઈ
આ જે લાકડાના ગંજના દહનથી ઉત્પન્ન ઉપર ચડતો જે ધુમાડો છે, બરાબર, એટલે ટૂંકમાં લાકડું કે કઈ પણ વસ્તુ તમે દહન કરાવો છો તો એને કારણે જે એનો ધુમાડો ચડે છે તે ઉપર કેવો ગોળ ગોળ ફરતો 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 ક્યાં જાય છે? ઉપર જાય છે. ત્યાર પછી સમુદ્રના પ્રવાહોની અંદર પણ પ્રક્ષુબ્ધતા ઉદ્ભવે છે. ત્યાર પછી તારાઓનું ટમટમવું, આ જે આખી ઘટના છે તે પણ પ્રક્ષુબ્ધતાનું શું છે? પરિણામ છે. બરાબર છે. એટલે કે એને કારણે તે આપણા વાતાવરણીય વક્રીભવન જે થાય છે, તમે 10મા ધોરણમાં ભણ્યા હતા, માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, બરાબર છે, એની અંદર તમને આવ્યું હતું કે ભાઈ શા માટે તારાઓ ટમટમતા દેખાય છે, બરાબર છે, તેનું કારણ જણાવો, તો એ પણ આપણે જોયું હતું. ત્યાર પછી હવામાં અને પાણીમાં કાર, ત્યાર પછી વિમાન અને વહાણથી ઉપર ઉપસાયેલા લીસોટા, એ બધું જ શું છે? પ્રક્ષુબ્ધ હોય છે. જેમ કે રોકેટની વાત કરવામાં આવે તો રોકેટ ઘણી વખત જતું જોયું હોય તમે, અથવા કોઈ વિમાન જતું જોયું હોય, તો એની પાછળથી જે ધુમાડો નીકળે તો એનો આખો એક લીસોટો પડી જાય. એનો આખો શું પડી જાય છે? એક લીસોટો પડી જાય. તો એ જે લીસોટો પડી જાય છે, એ લીસોટો શું છે? એ લીસોટો શા માટે સર્જાયો? એ લીસોટો જે છે તે શાના માટે સર્જાયો? બોલો. લીસોટો જે સર્જાયો તે શાના માટે સર્જાયો? તો કે ભાઈ જે હવા છે તેની અંદર પ્રક્ષુબ્ધતા ઉત્પન્ન થઈ. જો પ્રક્ષુબ્ધતા ઉત્પન્ન ના થાય તો એ આપણને કોઈ જાતનો લીસોટો જોવા મળતો નથી. જો પ્રક્ષુબ્ધતા ઉત્પન્ન થશે તો એ લીસોટો અમુક સમય સુધી આપણને જોવા મળશે, અને પછી શું થઈ જશે? ત્યાંની હવા ફરી પાછી પ્રક્ષુબ્ધ થઈ જશે, સ્થાયી થઈ જશે, એટલે ફરી પાછો એ લીસોટો શું થઈ જશે? ગાયબ થઈ જશે, જતો રહેશે. ખ્યાલ આવે છે? હા. પ્લેનમાં હો થાય જ ને, પ્લેનમાં હો થાય. મેં કીધું તો ખરું સ્ટાર્ટિંગમાં, પ્લેન છે, રોકેટ છે. ભાઈ જો એક વસ્તુ ધ્યાનમાં રાખજો, પ્લેન કરતા રોકેટની ઝડપ બહુ જ અતિ તીવ્ર છે, એટલા માટે ત્યાં પ્રક્ષુબ્ધતા ઉત્પન્ન થવાના ચાન્સીસ કેવા છે? વધારે છે. બરાબર છે. જ્યારે પ્લેનની વાત કરીએ તો પ્લેનની ઝડપ એટલી બધી નહીં હોય, 950 કિલોમીટર પર કલાક હોય, બરાબર છે, એટલે કલાકમાં 950 કિલોમીટર કાપી શકે ખાલી. જ્યારે એની સામે રોકેટની વાત કરીએ તો એક સેકન્ડમાં 11 થી 12 કિલોમીટર કાપે. એક સેકન્ડમાં કેટલી? 11 થી 12 કિલોમીટર, બરાબર છે. એટલે એક કલાકમાં એનો વેગ કેટલો થયો? એ ગણી કાઢજો. એક કલાકમાં વેગ એટલે કે 3600, બરાબર છે, 3600 ગુણ્યા 11 કરો, એટલો એનો વેગ થાય. અપ્રોક્સ તમારો 36,000 ની આજુબાજુ જશે. 42,000 કેટલો? 42,600, એટલે 42,600 કિલોમીટર પર કલાક, બરાબર છે. આટલું બધું જોવા મળશે. હા, પછી લાકડાનું જ્યારે દહન કરવામાં આવે ત્યારે પણ પ્રક્ષુબ્ધતા કઈ રીતના ઉત્પન્ન થાય? જો એનું કારણ છે, લાકડાનું તમે જ્યારે દહન કરો છો ત્યારે એની અંદરથી કાર્બન મોનોક્સાઇડ વાયુ બહાર નીકળે, બરાબર છે, જો અપૂર્ણ દહન હોય. એટલા માટે તમને આંખ બળતી હોય. એટલે શું થાય છે? તો કે ભાઈ વાતાવરણની અંદર અલગ અલગ વાયુઓ છે, તેનું પ્રમાણ જે છે એ પ્રમાણ શું થઈ જશે? વધી જશે, બરાબર. એટલે એને કારણે પણ શું થશે? તો કે હવાની અંદર પ્રક્ષુબ્ધતા ઉત્પન્ન થશે. એને કારણે પણ શું થશે? હવાની અંદર પ્રક્ષુબ્ધતા ઉત્પન્ન થશે. ખ્યાલ આવશે કે નહીં? ક્લિયર છે? એટલે ઘણીવાર તમે જોજો, કોઈ પણ વસ્તુને સળગાવો છો તો એનો ધુમાડો આપણને છેક સુધી દેખાય કે અહીંયા સુધી ચાલ્યો. એ શું ક્રિએટ કર્યું કહેવાય? એને પ્રક્ષુબ્ધતા ક્રિએટ કરી એવું કહેવાય. સમજ પડે છે કે નથી પડતી? પડે છે. તો અહીંયા આગળ આપણે ક્યારે કહી શકીએ કે અહીંયા વહન થઈ રહ્યું છે તે પ્રક્ષુબ્ધ વહન છે, સ્થાયી વહન છે, અસ્થાયી વહન છે? એવું આપણે ક્યારે કહી શકીએ? તો એના માટે એસ્બોર્ન રેનોલ્ડ્સ નામનો વૈજ્ઞાનિક આવ્યો, બરાબર છે, ઓસ્બોર્ન રેનોલ્ડ્સ. એણે એક અંક રજૂ કર્યો. એણે એની એક પર્ટિક્યુલર ફિક્સ કિંમત નક્કી કરી કે ભાઈ આટલી કિંમતથી તે આટલી કિંમત સુધીમાં જો તમને રેનોલ્ડ્સ અંકની કિંમત મળતી હોય તો ત્યારે તમારું વહન છે તે સ્થાયી હશે, અને ત્યાર પછીનું જે વહન હશે તે બધું કેવું હશે? પ્રક્ષુબ્ધ હશે અથવા અસ્થાયી હશે. એના માટે એણે શું કર્યું? પર્ટિક્યુલર પોતાના અંક રજૂ કર્યા, બરાબર છે. એ અંકને આપણે શું કહીએ છીએ? રેનોલ્ડ્સ અંક કહીએ છીએ. શું કહીએ છીએ? રેનોલ્ડ્સ અંક, બરાબર છે. એટલે રેનોલ્ડ્સ અંકનું ડાયરેક્ટ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, બરાબર. ક્યાંથી આવ્યું, કેમ આવ્યું, એ બધું નહીં પૂછવાનું. ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ એને યાદ રાખવાનું છે. એની કોઈ સાબિતી આપણા સિલેબસમાં નથી. ઓકે. અને આ જે અંક છે તે પરિમાણ રહિત અંક છે. કેવો અંક છે ભાઈ? પરિમાણ રહિત અંક. પરિમાણ રહિત એટલે ખબર પડે છે ને? પરિમાણ રહિત એટલે કોઈ પણ જાતનો એનો એકમ આપણને જોવા મળતો નથી, બરાબર. કોઈ પણ જાતનો એકમ આપણને જોવા મળતો નથી. ક્લિયર? અને એ છે rho v d upon eta. ઓકે, rho v d upon શું બનશે? eta. ક્લિયર થઈ ગયું? એટલે આ એનો અંકનો એકમ તમારે કોઈ નથી, પણ એનું મૂલ્ય જે છે તે કેટલું છે? rho v d upon eta.
બરાબર છે, જેમાં રો એટલે શું તો કે દરેકે દરેક વસ્તુને આપણે ડિફાઇન કરીએ. આરઈ જે છે, આરઈ એટલે શું છે આપણો રેનોલ્ડ્સ અંક. બરાબર છે, રેનોલ્ડ્સ અંક. ત્યાર પછી રો છે, રો એટલે શું છે આપણો રો એટલે તો કે ભાઈ તરલની ઘનતા છે. શું છે? તરલની ઘનતા. ત્યાર પછી વી એટલે શું છે તો કે ભાઈ તરલનો વેગ છે. વી એટલે શું છે? તરલનો વેગ. બરાબર છે. ડી એટલે શું છે? ડી એટલે તો કે ભાઈ જે કોઈ પણ નળીમાંથી એનું વહન થઈ રહ્યું છે, જે કોઈ પણ નળીમાંથી એનું વહન થઈ રહ્યું છે, બરાબર છે, એ નળીનો શું ધ્યાનમાં લેવાનો છે આપણે? વ્યાસ ધ્યાનમાં લેવાનો છે. એ નળીનો શું ધ્યાનમાં લેવાનો છે? વ્યાસ. અને ઈટા જે છે, ઈટા, એ ઈટા શું છે તો કે ભાઈ શાંતા ગુણાંક. શું છે? શાંતા ગુણાંક. યાદ રહેશે? એટલે શાંતા ગુણાંક આપણે ત્યાં આગળ ધ્યાનમાં લેવો પડશે. સમજ પડે છે બધાને કે નથી પડતી? પડે છે. એટલે શાંતા ગુણાંક પણ આપણે શું કરશું? ધ્યાનમાં લઈશું. ક્લિયર થઈ ગયું એટલે સુધી કે નહીં થયું? થઈ ગયું. એટલે શાંતા ગુણાંકને પણ આપણે ધ્યાનમાં લેવો પડશે. કોને ધ્યાનમાં લેવો પડશે? શાંતા ગુણાંકને. તો પડી કે નહીં પડી? પડી? કઈ પણ ડાઉટ છે? નથી ને? એ શાંતા ગુણાંકને પણ આપણે શું કરશું? ધ્યાનમાં લઈશું. ચાલો, એટલે આ રેનોલ્ડ્સ અંક ક્લિયર થઈ ગયું. શાંતા ગુણાંક શું છે તે ક્લિયર થઈ ગયું. કોઈને પણ કઈ ડાઉટ છે, ક્વેરી છે, ક્વેશ્ચન છે? નથી ને? એટલે આટલી વસ્તુ ખાસ મગજમાં ફિટ કરી દેજો. ક્લિયર? હવે આપણે આની લિમિટ નક્કી કરીએ કે ભાઈ ક્યારે વહન સ્થાયી હશે. તો કે ભાઈ જ્યારે રેનોલ્ડ્સ અંકની કિંમત 1000 કરતા ઓછી હોય. કેટલી હોય? 1000 કરતા રેનોલ્ડ્સ અંકની કિંમત કેવી હોય? ઓછી હોય. ત્યારે જે આપણને વહન જોવા મળશે એ વહન કેવું હશે આપણું? તો કે ભાઈ એ વહન આપણું સ્થાયી હશે. ક્લિયર? ખ્યાલ આવે છે? જેને આપણે બીજા કયા નામથી ઓળખશું? તો કે એ વહન જે છે તેને બીજું આપણે સ્તરીય વહન પણ કહીશું. કયું વહન કહીશું? સ્તરીય વહન. ખ્યાલ આવશે? એટલે એને સ્તરીય વહન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. સ્થાયી વહન અને બીજું કયું વહન છે આપણું? સ્તરીય વહન. ખ્યાલ આવશે બધાને કે નહીં આવશે? આવશે. એટલે રેનોલ્ડ્સ અંકની કિંમત જ્યારે 1000 કરતા ઓછી હોય, રેનોલ્ડ્સ અંકની કિંમત કેવી હોય જ્યારે ભાઈ 1000 કરતા ઓછી હોય, ત્યારે જે વહન જોવા મળશે તે કેવું હશે? સ્થાયી વહન હશે. અથવા તો એ વહનને આપણે શું કહીશું? સ્તરીય વહન કહીશું. કયું વહન કહીશું? સ્તરીય વહન. આઈડિયા આવશે બધાને કે નહીં આવશે? આવશે. એટલે સ્થાયી વહન છે અથવા તો એ સ્તરીય વહન છે તેવું આપણે કહી શકીએ. કયું વહન કહી શકીએ? સ્થાયી વહન છે અથવા સ્તરીય વહન છે તેવું આપણે કહી શકીએ. આઈડિયા આવશે બધાને કે નહીં આવશે? આવશે. કોઈ પણ ડાઉટ છે? હે? નથી ને? ઓકે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. હવે જો રેનોલ્ડ્સ અંકની કિંમત 1000 કરતા વધારે હોય, બરાબર છે, એટલે રેનોલ્ડ્સ અંકની કિંમત છે તે 1000 કરતા વધારે છે અને 2000 કરતા કેવી છે? ઓછી છે. તો એવું જે વહન છે તે વહનને આપણે કહીશું અસ્થાયી વહન. કેવું વહન કહીશું એને? અસ્થાયી વહન. બરાબર છે? અસ્થાયી વહન. યાદ રાખજો. ક્લિયર છે? એને કયું વહન કહીશું? અસ્થાયી વહન કહીશું. અને જો 2000 કરતા રેનોલ્ડ્સ અંકની કિંમત કેવી હોય? વધારે હોય. બરાબર છે? રેનોલ્ડ્સ અંકની કિંમત કેવી હોય? 2000 કરતા વધારે હોય. બરાબર છે? તો ત્યાં આગળ જે વહન હશે તે વહનને આપણે કયું કહીશું? પ્રક્ષુબ્ધ વહન. કયું વહન કહીશું? પ્રક્ષુબ્ધ વહન. આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. તો સર 2000 હોય તો? 2000 હોય તો શું કહેવો? પ્રક્ષુબ્ધ કહેશો? બરાબર છે, પ્રક્ષુબ્ધ જ કહેવાશે. બરાબર છે? 2000 કે 2000 થી વધારે હોય તો એને કયું કહેવાશે? પ્રક્ષુબ્ધ. કારણ કે અસ્થાયી વહન એટલે શું છે? કન્ડિશન સમજો. 2000 થી ઓછું એટલે 2000 હશે તો પણ તમારે કયું લઈ લેવાનું? ઓટોમેટિકલી પ્રક્ષુબ્ધ ની અંદર. ઓકે? આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. ડાઉટ છે? ક્લિયર? હે? હા, 1000 અસ્થાયી લેવાનું. ઓકે? આઈડિયા આવશે બધાને કે નહીં આવશે? આવશે. ક્લિયર છે? એટલું બધું પરફેક્ટ જવાબ કોઈ દાડો નથી આવવાનો. આ તમને ગેરંટી સાથે કહું. બરાબર છે? પણ આ તો ખાલી કહી રાખું. ડાઉટ છે કઈ તો પૂછી લેજો. નથી ને? એટલે આ તમારો રેનોલ્ડ્સ અંક અહીંયા થાય છે પૂરો. બરાબર છે? ક્લિયર થઈ ગયું બધાને કે નહીં મળ્યું? ક્લિયર છે? ઈઝી છે બધાને? ડાઉટ છે કઈ? નથી ને? તો અહીંયા આગળ બધું તમારું લગભગ આવી ગયું. હા, બરાબર. ધારારેખી વહન, સ્તરીય વહન. 2000 કરતા વધારે હોય તો પ્રક્ષુબ્ધ, 1000 થી 2000 ની વચ્ચે હોય તો અસ્થાયી વહન. બરાબર. ભૌમિતિક રીતે સમાન હોય તેવા વહનો માટે આરઈનું મૂલ્ય ક્રાંતિક મૂલ્ય, એટલે કે જેને રેનોલ્ડ્સ અંક, જેને ક્રાંતિક રેનોલ્ડ્સ અંક કહેવાય છે, કે જ્યારે પ્રક્ષુબ્ધતા રચાય છે એક સમાન જણાય છે. દાખલા તરીકે પાણી અને તેલ જુદી જુદી ઘનતા અને શ્યાનતા ધરાવતા હોવાથી એક સમાન આકારના પરિમાણની નળીમાંથી જ્યારે વહન પામે છે ત્યારે આરઈના લગભગ એક સમાન મૂલ્ય માટે પ્રક્ષુબ્ધતા રચાય છે. આ હકીકતનો ઉપયોગ કરીને
તરલ વહનના લક્ષણોનો અભ્યાસ કરવામાં આવે છે અને પ્રયોગશાળાની અંદર આના મોડલની રચના કરવામાં આવે, બરાબર છે. ને આનો જ ઉપયોગ કરીને આપણે શેની ડિઝાઇન કરીએ છીએ તો કે ભાઈ જે વહાણો છે, વહાણ એટલે ખબર પડે છે ને, વહાણ, વહાણ જોયેલું કે નહીં પેલું, હા. ત્યાર પછી સબમરીન, વહાણ, સ્ટીપ, હા સબમરીન પેલું સમુદ્રની અંદર ભરાઈને ચાલે તે, બરાબર. ત્યાર પછી સ્પર્ધા માટેની કારો, બરાબર, સ્પર્ધાની કાર, સ્પર્ધા માટે પેલી રેસર કાર આવે તે. ત્યાર પછી વિમાન, આ બધાની ડિઝાઇન જે થાય છે તે રેનોલ્ડ્સ અંકના આધારે થાય છે. નહીં તો શું થશે, જુઓ પ્રક્ષુબ્ધતા વધી જશે ને તો શું થશે, પ્રક્ષુબ્ધતા વધી જશે તો તમે જ વિચાર કરો, દાખલા તરીકે કોઈ પ્લેન ઉડી રહ્યું છે, પ્રક્ષુબ્ધતા વધી ગયું તો જે પ્લેન છે ને ત્યાં ઉપર થથડે એકદમ, જેને ટર્બ્યુલન્સ છે એવું કહેવામાં આવે, બરાબર છે. એટલા માટે તમે જોજો કે પ્લેન જ્યારે ચલાવવામાં આવતું હોય તો પાયલોટ દ્વારા પહેલા એને ચેક કરવામાં આવે ને ત્યાંથી જોઈ કે ભાઈ કેટલું દૂર છે પેલું, બરાબર. એટલે કે જો કોઈ તુફાન હોય ને તુફાનની અંદર ગળી દીધું પ્લેન, પૈતું, યાત્રીઓ ક્યાં ગયા એને નહીં ખબર હોય, ખ્યાલ આવે છે. એટલે ટર્બ્યુલન્ટ ત્યાં આગળ ક્રિએટ થાય, બરાબર. ભવિષ્યમાં પ્લેનમાં બેજો, બહુ હલશે, ગમે તેમ હલશે, બરાબર, મજા આવશે. હે પાયલોટ ધ્રુજતો હોય તો એને પાયલોટ જ નહીં કહેવાય, બરાબર, હા બરાબર. પાયલોટ એકદમ છે ને એમ ખતરનાક, એમ એનું સિંહ જેવું હૃદય હોવું જોઈએ અને ડોક્ટરનું હૃદય સિંહ જેવું હોવું જોઈએ, બરાબર. પછી ત્યાં ગાય જેવું હૃદય હોય તો કઈ થાય નહીં, પછી પૂરું તાન પૂરું થઈ જાય, ખ્યાલ આવે. હા કાપા કાપી થવી જ જોઈએ, ત્યાં ડોક્ટર હોય તો કાપા કાપી થઈ જ જવી જોઈએ, કોઈ બી હોય ચીરી જ નાખવાનો, બરાબર. હા તો જ તે પછી કામનું, નહીં તો કઈ કામનું નહીં. ક્લિયર? એ તો છોડ દેવ બાયોલોજી, હું તો એમ કેવું. હા નહીં થતું હોય તો પ્રેક્ટિસ કરો, હું તો એમ કેવું. ઘેરે વંદો બંદો હોય એને પકડો, એનું ઓપરેશન કરો તો ખબર પડે, ખરેખર કેવું છું. ક્લિયર? વંદો હોય, બરાબર છે. આ વંદાથી એમ બી તમે જો વંદા મારવાની ગોળી કે એવું કઈ નાખતા જ હશે, એટલે પેલા અમુક વંદા મરેલા જ હશે, તેના પર થોડી પ્રેક્ટિસ કરવાની. ડિસેક્શન બોક્સ એના હાટું આપેલું છે, બરાબર, બાયોલોજી વાળા. આ તે બધું ઘણા તો વંદાથી જ ગભરા કરે, ઉઈ લેવા હું તા વંદાથી ગભરાતો હું આ માણાને હેન્ડલ કરી રહે, તો માણા તો એમ ઉછળતો હોય એકદમ. એકાદ મસ્ત તમને ધારો કે ટ્રોમા સેન્ટરમાં નાખી દીધા હોય, તમારી ડ્યુટી ટ્રોમા સેન્ટરમાં આપી હોય, ઓય લલિત ઉભો રહે, સાંભળ અહીંયા. ધારો કે તમને ટ્રોમા સેન્ટરની અંદર નાખી દીધા હોય, બરાબર છે. ટ્રોમા સેન્ટર એટલે શું ખબર? સૌથી ભયાનકમાં ભયાનક, ત્યાં એટલા ખતરનાક કેસ આવે, કઈ હળિયો અહીંયાથી ઘૂસી ગયો હોય, બરાબર, પાછળથી સળિયો ઘૂસીને આગળ નીકળી ગયો હોય, એવા બધા ખતરનાક કેસ આવે તા, ખ્યાલ આવે છે. પછી અમુક છે તે ભાઈ એવા કેસ પણ મેં જોયેલા છે, બરાબર, કે એક્સિડન્ટ થાય, સળિયા ભરેલી આખી ટ્રક હોય, બરાબર છે. તેમાં પેલો પાછળનો જે ડ્રાઈવર એમ ચલાવતો હોય એને ભાન નહીં હોય કે ત્યાં સળિયા છે, જોરમાં ઘર લે હિદ્ધો એટલે ચોંટી જાય તાનતા, તો એવાને છોડાવવા જવાના હોય. એવા બધા મસ્ત કેસ આવે ત્યાં ટ્રોમા સેન્ટરમાં. હા પેલા માણસની અંદર એમાંથી એને કાઢવાનું હોય. એ જ તો કેવું છું, એને ઊંઘાડેલો નહીં હોય, એને પેલો શું કહેવાય યાર, એની ચૈતન્ય અવસ્થા એની જાળવી રાખવામાં આવે. જો એ ઊંઘી જાય ને તો મે બી કોમામાં જવાના ચાન્સીસ વધી જાય, બરાબર છે. આવું ટ્રોમા સેન્ટરમાં આવે, તમે એવું જોજો એક વખત ટ્રોમા સેન્ટરમાં કેવા કેવા કેસ આવે છે. તો આવા કેસ જયારે હેન્ડલ કરવાના હોય ત્યારે તમારું શું થશે, બરાબર, નહીં મરે, ઘણા નહીં પણ મરે, બરાબર છે, બચી જાય. પ્રોપર કઈક પેટમાંથી ને એમાંથી સળિયો પસાર થયો તો કઈ મરી નહીં જાય, એટલામાં જીવતો રહે. હૃદયમાંથી ને મગજમાંથી પસાર થયો તો પૈતું, ખ્યાલ આવે છે. હમણાં જ વચ્ચે એક કેસ જોયો, બિહારની આજુબાજુ કઈક એક ટ્રેન જતી હતી, અચાનક જ એક સળિયો આવ્યો ને સીધો પેલા માણસના સીધો જ અહીંયાથી એમ ઘૂસી ગયો, સીધો અહીંયાથી ખોબડું ફાળ લાગ્યું ને એમ ચોંટી ગયા. આ જોયેલું છે એટલે કહું છું, ખ્યાલ આવે છે. તો એવી જયારે કોઈ કન્ડિશન બનશે તો એઝ અ ડોક્ટર તમે શું પગલા ભરી શકો, ત્યારે તમારું હૃદય કેવું હોવું જોઈએ, બરાબર. બધાને ડોક્ટર બનવું છે, બરાબર, પણ રિયાલિટી જાણીને બનો. એમ બધાની ઈચ્છા થઈ જાય હું તો ડોક્ટર બના, ડોક્ટર હું ડોક્ટર લસણ ડોક્ટર, બરાબર, ખ્યાલ આવે છે. આટલી બધી કન્ડિશન તમારી પાસે પહેલા જોવી પડે. અને ડોક્ટર જો તમારે બનવું હોય ને ભાઈ ડોક્ટર, તો તમારે પહેલા તો જ્યારે પણ તમને સમય મળે ત્યારે હોસ્પિટલની મુલાકાત લેવી જોઈએ. ખાલી મળી આવવાનું બધાને, તો તમને આઈડિયા આવે કે ભાઈ એ લોકોની ટ્રીટમેન્ટ શું ચાલે છે, ખ્યાલ આવે છે. કઈ નહીં, ભલે પેલો ઓળખતો નહીં હોય તમને, ખાલી એમ જ કહેવાનું. એમ તમે કહો ને કે હું સ્ટુડન્ટ છું, મારે જોવું છે, એમ તો તમે આરામથી વિઝિટ લઈ શકો, ખ્યાલ આવે.
ને ત્યાં બધા કેસ જુઓ તો તમને આઈડિયા આવે કે ભાઈ આપણે હવે ભવિષ્યમાં આવું બધું કંઈક કરવાનું આવશે. પછી એમબીબીએસ ના સપના જોવાના. આજકાલ બધાને એમબીબીએસ ના સપના કે પૈસા બાબ મળે, શું મળે, લહણ મળે, બરાબર ખ્યાલ આવે. ત્યાં પેલું ચીપિયો જાલવાનો હોય તો એમ કરીને કરે, હવે પેલું ત્યાં નસ કાપવાની એરિયા બીજી કાપી નાખે એમ હાથ ધ્રુજતો હોય તો એ શું કામનું? ખ્યાલ આવે કે નહીં? એટલે બધું જોવાવું જોઈએ તમારાથી. ઘણા તો લોહી જોઈને ઓય પૂરું. ખ્યાલ આવે? તો એવું બધું નહીં ચાલે. એટલે ઘરે પ્રેક્ટિસ કરો. હું તો એમ કેવું કોઈ જીવજંતુ મરી ગયા ને એને ડિસેક્શન કરો, જુઓ અંદર શું છે, બરાબર. મારી નહીં લાગતા એમ કોઈને, ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે. ખ્યાલ આવે છે? સાહેબે કીધું ગરોળી જતી છે, ઉભી રહે. સાહેબે કીધું જોઈ લેવો. એમ નહીં ભાઈ, મરી ગયેલો હોય તેને જોવાનું છે, બરાબર છે. હા, ક્લિયર થઈ ગયું? ચાલો, ઈઝી થઈ ગયું. ચાલો નેક્સ્ટ. તો રેનોલ્ડ્સ અંક જે છે, બરાબર છે, રેનોલ્ડ્સ અંક. એ રેનોલ્ડ્સ અંકને આપણે ઝડપીય બળ અને શાંતા બળના ગુણોત્તર સ્વરૂપે પણ દર્શાવી શકીએ છીએ. કયા બળને આધારે? ઝડપીય બળ અને શાંતા બળ. એ બંનેનો શું લેવાનો છે આપણે? ગુણોત્તર. એટલે ઝડપીય બળ અને શાંતા બળના ગુણોત્તર સ્વરૂપે પણ તમે એને શું કરી શકો છો? દર્શાવી શકો છો. તેને આધારે દર્શાવી શકો છો ઝડપીય બળ અને શાંતા બળનો ગુણોત્તર, બરાબર છે. એ સૂત્ર તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું છે. ક્યાંથી આવ્યું એ તમને બતાવી દઉં, બરાબર છે. જો રો એટલે શું? રો એટલે શું? ઘનતા, બરાબર છે. ચાલો અહીંયા આગળ તમને પહેલા તો આ સૂત્ર છે તે કોપી કરીને લઈ લઈએ ભાઈ. ચાલો જગ્યા જ નહીં મળે. ચાલો તો અહીંયા આગળ આપણે જોઈએ તો આપણે આરઈ નું સૂત્ર શું લાવ્યા? આરઈ નું બોલો. રોવી ડી બાય ઈટા લાવ્યા. રોવી ડી બાય શું લાવ્યા? ઈટા લાવ્યા, બરાબર છે. મારે અહીંયા જડત્વીય બળ લાવવાનું છે. જડત્વીય બળ એટલે શું? જડત્વીય બળ એટલે જડત્વ, બરાબર છે. પદાર્થનું જડત્વ, બરાબર. અવસ્થા જાળવી રાખવા માટે લાગતું બળ, જેને આપણે શું કહીએ છીએ? જડત્વીય બળ કહીએ છીએ, બરાબર છે. તો જડત્વીય બળ લાવવું હોય તો એ કઈ રીતના લાવી શકાય? તો જડત્વીય બળને આપણે દર્શાવશું રો એ વી સ્ક્વેર વડે. તેના વડે દર્શાવશું રો એ વી સ્ક્વેર, બરાબર છે. તો રો એ વી સ્ક્વેર લાવવાનું છે મારે. શું લાવવાનું છે? રો એ વી સ્ક્વેર. તો રો તો છે જ, વી અને એ લાવવાનો છે. શું લાવવાનું છે? વી અને એ, બરાબર છે. વી સ્ક્વેર અને એ. તો જો રો તો છે જ, એરિયા ઘટતો છે, એટલે હું શું કરું છું તો કે ભાઈ રો તો છે જ, બરાબર છે. એક વી છે અને ડી પણ છે આપણી પાસે. કોણ છે આપણી પાસે? ડી છે. તો અહીંયા આગળ શું કરું છું હું એ સમજજો. તો કે અહીંયા આગળ ઈટા છે, તો અહીંયા એ વડે ગુણ્યું, વી વડે ગુણ્યું. અહીંયા પણ એ વડે ગુણ્યું, વી વડે ગુણ્યું. એટલે અંશ અને છેદને કેટલા વડે ગુણી કાઢ્યું? એ વી વડે શું કરી દીધું? ગુણી દીધું. અને આ જે ડી છે એને ક્યાં લઈ ગયો હું? છેદમાં લઈ. ક્યાં લઈ ગયો? છેદના છેદમાં, બરાબર છે. તો સૂત્ર શું બની જશે અહીંયા આગળ? બોલો. રો એ વી સ્ક્વેર છેદમાં કેટલા આવશે? ઈટા એવી છેદમાં કેટલા આવશે? ડી. ઈટા એવી છેદમાં ડી. એટલે આ તમને શું મળી ગયું? શાંતા મળી ગયું, બરાબર છે. શાંતા બળ, શાંતા ગુણાંક નથી બોલતો, શાંતા બળ મળ્યું. શું મળ્યું? શાંતા બળ. ક્લિયર છે ભાઈ? કઈ રીતના જોઈ લેવું, ઘણા તો ખબર નહીં હશે. FL બાય એવી આવું કઈક સૂત્ર હતું. તો આના પરથી F બરાબર શું બનશે? ઈટા એવી છેદમાં શું આવશે? L. પણ આપણા માટે L ની જગ્યાએ કોણ લીધેલી છે? ડીએ લીધેલી છે. એ ખબર પડી? આઈડિયા આવે છે કે નથી આવતો? આવે છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ક્લિયર થઈ ગયું? તો આ ઉપરનું જે બન્યું તેને શું કહેવાશે? આપણું ઝડપીય બળ. શું કહેવાશે? ઝડપીય બળ. અને નીચે જે બન્યું તેને કયું બળ કહેવાશે? તેને કયું કહેવાશે? શાંતા બળ. કયું બળ કહેવાશે? શાંતા બળ. ક્લિયર છે? તો આપણે સાતત્ય સમીકરણ લીધેલું હતું, તમને યાદ હોય તો. શું હતું સાતત્ય સમીકરણ? બોલો. સાતત્ય સમીકરણ શું હતું? તો કે Q ઇઝ ઇક્વલ ટુ એવી હતું. Q ઇઝ ઇક્વલ ટુ કયું હતું? એવી હતું, બરાબર છે. એટલે Q ઇઝ ઇક્વલ ટુ એવી એ સમીકરણ શેનું હતું? સાતત્ય સમીકરણ. તો એમાં આ જે Q છે તે શું આપે છે? તો કે Q જે છે તે આપણને આપે છે વહન દર. શું આપે છે? વહન દર. યાદ રાખજો, વાંદર નહીં, વહન દર. ક્લિયર થઈ ગયું? એટલે Q શું આપશે? વહનનો દર આપશે, વહન દર. ક્લિયર થઈ ગયું? ખ્યાલ આવે છે?
ખ્યાલ આવે છે ને? તારી પાતલી વાળી પેલી વતલી આવે છે ને ખ્યાલ? હા તો સારું, તો બોલે હો નહીં ચાલો ચાલો ક્લિયર છે? ચણી છે હાવ. ચાલો નેક્સ્ટ. તો શું થશે અહીંયા આગળ? આર નું સૂત્ર જોઈ લેજો. આર ઇઝ ઇક્વલ ટુ રો વી ડી છેદમાં શું આવશે? ઈટા આવશે. બરાબર. તો ક્યુ ના સ્વરૂપનું સૂત્ર લાવવું હોય તો કઈ રીતના લાવી શકાશે? બોલો, ક્યુ ના સ્વરૂપનું સૂત્ર લાવવું હોય તો કઈ રીતના લાવી શકાશે? ક્યુ ના સ્વરૂપનું સૂત્ર બોલો. તો કે મારે સિમ્પલ અહીંયા આગળ એ લાવવો પડશે. તો એ લાવવા માટે હું શું કરું છું? તો કે ભાઈ એ વડે ગુણું છું, એ વડે ભાગી નાખું છું. ઓકે, તો એ ઇન્ટુ વી એટલે શું થશે? ક્યુ. બરાબર છે. એટલે શું થઈ જશે? રો ક્યુ ડી છેદમાં એ ઈટા. બરાબર છે. એન ની વાંચતા ભાઈ. બરાબર છે. ઈટા છે, ઈટા. બરાબર છે. ક્લિયર થઈ ગયું? એટલે આ એક સૂત્ર પણ તમારે યાદ રાખવું પડશે. જરૂર પડશે ત્યાં આગળ તમે એનો યુઝ કરી શકો છો. ક્લિયર છે? આ બધા એક્સ્ટ્રા સૂત્ર છે. બરાબર, જે બહુ બધા કામ લાગવાના છે ભવિષ્યની અંદર. બરાબર, એટલા માટે મેં તમને લખાવ્યા છે. ક્લિયર થઈ ગયું આટલે સુધી? કે ના થયું? થઈ ગયું? તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. બરાબર છે. તો અહીંયા આગળ ક્રિટિકલ વેગ જો તમારે મેળવવો હોય, ક્રિટિકલ વેગ, બરાબર છે, કે ભાઈ નળીમાંથી જ્યારે પણ કોઈ તરલ પસાર થાય છે એનો મહત્તમ વેગ કેટલો હોઈ શકે? બરાબર છે, જેને આપણે શું કહીએ છીએ? એનો ક્રાંતિ વેગ. કે એ ક્રાંતિ વેગ પછી શું મળશે તમને? ક્રાંતિ વેગ પછી તો કે ભાઈ પ્રક્ષુબ્ધ પ્રવાહની શરૂઆત થશે. તો એ ક્રાંતિ વેગ મેળવવો હોય તો સરળ સૂત્ર છે આપણી પાસે આરી નું. કયું છે બોલો? રો વી ડી છેદમાં શું આવશે? ઈટા આવશે. તો આના પરથી વી બરાબર શું થશે? આરી ઇન્ટુ ઈટા છેદમાં કેટલા થશે? જોઈ લઉં. આરી ઇન્ટુ ઈટા છેદમાં કેટલા થશે? રો ઇન્ટુ શું થશે? ડી થશે. રો ઇન્ટુ શું થશે? ડી થશે. આઈડિયા આવે છે બધાને? ક્યાંથી આવતો? આવે છે. આરી છેદમાં ઈટા રો ઇન્ટુ શું થઈ જશે? ડી થઈ જશે. રો ઇન્ટુ શું થઈ જશે? ડી થઈ જશે. આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. કઈ પણ ડાઉટ છે, કઈ પણ ક્વેરી છે તો પૂછી લેજો. નથી ને? પાક્કું સમજાયું? એટલે આ જે વેગ મળ્યો, બરાબર છે, એ વેગને આપણે કયો વેગ કહીશું? તો કે એને કહીશું આપણો ક્રાંતિ વેગ. કયો વેગ? ક્રાંતિ વેગ. કાંતિ નહીં, ક્રાંતિ. બરાબર છે. ક્રાંતિ વેગ. એ ક્રાંતિ વેગ કરતા જો વેગનું મૂલ્ય વધારે હશે તો ત્યાં આગળ કયું વહન જોવા મળશે? તો કે v ઇઝ ગ્રેટર ધેન vc હશે તો ત્યાં આગળ કેવું વહન જોવા મળશે? અસ્થાયી વહન જોવા મળશે. કેવું જોવા મળશે? અસ્થાયી વહન. કે જેને આપણે પ્રક્ષુબ્ધ વહન તરીકે પણ ઓળખી શકીએ. શા તરીકે ઓળખી શકીએ? પ્રક્ષુબ્ધ વહન તરીકે પણ ઓળખી શકીએ. આઈડિયા આવશે બધાને કે નહીં આવશે? આવશે. એટલે આટલી વસ્તુ ખાસ મગજની અંદર ફિટ કરી દેજો. થઈ જશે ફિટ કે નહીં થશે? થશે. યાદ રહેશે બધાને કે નહીં રહેશે? રહેશે. આ વસ્તુ તમારે ખાસ મગજમાં ફિટ કરી દેવાની રહેશે. ચાલો નેક્સ્ટ. એના પછી જોઈએ. એના પછી આપણું એક છે ટોપિક બાકી રહી ગયો છે તે જોવાનો છે, પણ એ પહેલા આપણે દાખલી જોઈ લઈએ નાની અમથી. બરાબર છે. 10.10 થઈ ગયો છે કે બાકી છે? 10.10 બાકી છે, પણ એ તો હમણાં થિયરી નથી ચાલી એટલે નહીં. 10.11 કરશું પહેલા. 10.11 માં દાખલો કરી લઈએ. બરાબર છે. ક્લિયર? તમારામાં નહીં હશે દાખલો, ટેન્શન નહીં લેવું. બરાબર છે. હા ક્લિયર. આ મારી ચોપડી છે. ક્લિયર? ગુજરાત બોર્ડે આપેલી છે તે એની વેબસાઇટ પર. ક્લિયર? ચાલો જોઈ લેવું. નથી આપી તમને? તમારા બુકમાં નહીં હશે ભાઈ આ દાખલો. બરાબર, ગાયબ ફોર્મમાં છે. ક્લિયર? હા ઘણામાં હોય તો વાંધો નહીં, ઘણામાં ગાયબ થઈ ગયેલું હશે. ચાલો કઈ નહીં, ફટાફટ જોઈ લઈએ. ચાલો શું આપેલું છે અહીંયા આગળ? લસણ અહીંયા ધ્યાન આપો. d is equal to 1.25 સેન્ટીમીટર. ઓકે, એક નળમાંથી વહનનો દર આપેલો છે q. કેટલો છે? 0.48 લીટર પર મિનિટ. ઓકે, શું આપેલો છે? આ વહન દર આપેલો છે. વહન દર એટલે q. તો સૌથી પહેલા ને કન્વર્ટ કરો એટલે 1.25 10 ની કેટલી થશે? -2 થશે. આ કેટલા આવશે? 0.48 10 ની માઇનસ કેટલી થશે? 3 મિનિટ એટલે કેટલા આવશે? 60 આવશે. ચાલો કરી નાખો કેટલા આવશે? q is equal to તો કે 0.48 ભાગ્યા 60
0.008 10 ની -3 ઓકે એટલે આ શેમાં કન્વર્ટ થઈ જશે મીટર ક્યુબ પર સેકન્ડ શેમાં કન્વર્ટ થશે મીટર ક્યુબ પર સેકન્ડ બરાબર છે હા એટલે અહીંયા આગળ q ઇઝ ઇક્વલ ટુ શું છે અહીંયા આગળ 8 ગુણ્યા 10 ની -6 ઘાત મીટર ક્યુબ પર સેકન્ડ લખી શકીએ કે ના લખી શકીએ હવે શું થાય છે પાણીની શ્યાનતા આપેલી છે શ્યાનતા કેટલી છે ઈટા 10 ની -3 ઘાત પાસ્કલ સેકન્ડ કેટલું આપેલું છે 10 ની -3 ઘાત પાસ્કલ સેકન્ડ હવે એના વહનનો દર વધીને એટલે કે અહીંયા આગળ આ વહન દર છે તેને આપણે કહીશું q1 અને હવે જે વહન દર થાય છે એટલે કે એને નામ આપણે આપશું કુત્તુ બરાબર છે તે કેટલું છે 3 લીટર પર મિનિટ કેટલું છે 3 લીટર પર મિનિટ આટલું આપેલું છે તો આ કુત્તુની વેલ્યુ કેટલી આવશે જોઈ લેજો તો કે 3 × 10⁻³ ડિવાઇડ બાય 60 એટલે શેમાં થશે મીટર ક્યુબ પર સેકન્ડમાં કન્વર્ટ થશે તો કરો ને 3 ડિવાઇડ બાય 60 0.05 જુઠ્ઠાઓ સાચું બોલો 0.05 ને તો કોન્ફિડન્સ જ નહીં લે કોઈને ચાલો એટલે કૂદતું કેટલું લખાશે આપણાથી 0.05 10 ની -3 ઘાત મીટર ક્યુબ પર સેકન્ડ એટલે કેટલા થશે 5 ગુણ્યા 10 ની -5 ઘાત મીટર ક્યુબ પર સેકન્ડ એટલે આ શું આવ્યું કૂદતું આવી ગયું બરાબર હવે શું શોધવાનું છે તે જુઓ શું શોધવાનું છે ચાલો હવે શું કીધેલું છે બંને વહન દર માટે વહનની લાક્ષણિકતા જણાવો વહનની લાક્ષણિકતા કોની મદદથી નક્કી થશે રેનોલ્ડ્સ અંકની મદદથી આપણે જોયું હતું કે રેનોલ્ડ્સ અંક જે છે તે શું નક્કી કરશે વહનની લાક્ષણિકતા લાક્ષણિકતા એટલે કઈ સ્થાયી વહન છે સ્તરીય વહન છે અસ્થાયી વહન છે પ્રક્ષુબ્ધ વહન છે એ બધું નક્કી કોના દ્વારા થાય રેનોલ્ડ્સ અંક દ્વારા નક્કી થાય તો આપણે અહીંયા શેનો ઉપયોગ કરવો પડશે રેનોલ્ડ્સ અંકના સૂત્રનો ઉપયોગ કરવો પડશે બરાબર છે રેનોલ્ડ્સ અંકના શેનો ઉપયોગ કરવો પડશે સૂત્રનો ચાલો તો રેનોલ્ડ્સ અંકના સૂત્રની અંદર આપણે શું લઈશું કોઈ કહેશો રેનોલ્ડ્સ અંકના સૂત્રની અંદર શું લેશું તો કે Re ઇઝ ઇક્વલ ટુ શું છે OVD બાય ઈટા બટ અહીંયા આગળ શું લોચો છે તો કે લોચો એ ઉલ્ફત એવું છે કે આપણી પાસે વેગ નથી બરાબર છે બીજું શું નથી આપણી પાસે રો નથી પણ રો તો આપણે ડાયરેક્ટ લઈ શકીએ પાણી જ છે એટલા માટે કઈ ટેન્શન નથી તો આપણી પાસે અહીંયા આગળ q નું સૂત્ર છે q ઇઝ ઇક્વલ ટુ કયું છે AV તો આના પરથી v ઇઝ ઇક્વલ ટુ શું લખાશે q બાય a લખાશે શું લખાશે q બાય a તો આ v ની કિંમત આમાં મૂકી દઈએ તો શું થઈ જશે Re ઇઝ ઇક્વલ ટુ બોલો રો qd બાય a ઇન્ટુ ઈટા લખાશે રો qd a ઇન્ટુ શું થઈ જશે ઈટા થઈ જશે આઈડિયા આવશે કે નહીં આવશે આવશે ચાલો માટે શું થઈ જશે અહીંયા આગળ તો કે Re છે જ ઓકે રો ની કિંમત છે 10 ની કેટલી ઘાત 3 ઘાત q ની કિંમત કેટલી આવશે તો કે પહેલા આપણે q1 મૂકશું કેટલા મૂકશું q1 એટલે આને જરા સરખી રીતના લખીએ કે લખીએ અહીં q1 માટે Re1 લેતા શું થશે બોલો Re1 ઇઝ ઇક્વલ ટુ રો q1d છેદમાં શું થશે a ઇન્ટુ n થશે a ઇન્ટુ શું n થશે ચાલો હા ઈટા ભાઈ હા ચાલો તો શું થશે અહીંયા આગળ રો એટલે 10 ની 3 ઘાત q1 કેટલા છે આપણી પાસે 8 ગુણ્યા 10 ની -6 ચાલો d ની કિંમત કેટલી છે d 1.25 10 ની માઇનસ શું થશે 2 થશે આખાના છેદમાં એરિયા કેટલો છે એરિયા આપ્યો છે નથી આપ્યો વ્યાસ આપ્યો છે એટલે કેટલા લખાશે π/4 d² ઇન્ટુ કેટલા થશે ઈટા ચાલો 4 ને ઉપર જવા દો એક કામ કરો આટલું બધું લાંબુ લચક કરવા કરતા છે ને છોડો આપણે આને સરળ બનાવી નાખીએ બરાબર જોઈ લો તો કે Re ઇઝ ઇક્વલ ટુ રો qd છેદમાં a એટલે શું લખાશે π/4 d² ઇન્ટુ ઈટા થશે બરાબર તો શું થઈ જશે અહીંયા જુઓ dd કેન્સલ થઈ જશે 4 ક્યાં જશે 4 ક્યાં જશે ઉપર જશે 4 ક્યાં જશે ઉપર જશે ચલો 4 ઉપર જવા દો તો શું મળશે આપણને સૂત્ર Re ઇઝ ઇક્વલ ટુ 4 રો q થઈ જશે ને આવું
છેદમાં શું આવશે પાઈ ડી ઈટા થઈ જશે બરાબર છે આઈડિયા આવશે કે નહીં આવશે આવશે ચાલો તો લખીએ હવે Q1 માટે RE1 લેતા શું આવશે બોલો RE1 ઇઝ ઇક્વલ ટુ ઓકે RE1 ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળી જશે 4 રો Q1 છેદમાં પાઈ ડી ઈટા આટલી વેલ્યુ આપણને મળશે આના પરથી શું થશે RE1 ઇઝ ઇક્વલ ટુ 4 રો ની કિંમત કેટલી છે રો 10 ની 3 ઘાત Q કેટલા છે Q ઓકે Q છે આપણી પાસે 8 ગુણ્યા 10 ની -6 ઘાત પાઈ એટલે કેટલા આવશે 3.14 ડી એટલે કેટલા છે આપણી પાસે ડી 1.25 10 ની કેટલી છે -2 ઘાત છે અને ઈટા ની કિંમત કેટલી છે 10 ની -3 છે 8.15 10 ની કેટલી થશે 2 રહેશે RE1 આવશે તમારા 815.28 એ કેવા છે આ જે વેલ્યુ આવી તે કેવી આવી 1000 કરતા ઓછી આવી એટલે વહન કેવું હશે હાઈ વહન આવશે RE1 ઇઝ લેસ ધેન 1000 હોવાથી હાઈ વહન અથવા સ્તરીય વહન લાક્ષણિકતા ધરાવે છે ઓકે સ્થાયી વહન કે પછી સ્તરીય વહનની લાક્ષણિકતા જોવા મળશે નેક્સ્ટ જોઈએ એના પછી નેક્સ્ટ શું આવશે એના પછી તે જોઈએ બરાબર છે નેક્સ્ટ આવશે એના પછી Q2 માટે શું લેવાશે RE2 લેતા બરાબર છે Q2 માટે શું લઈ લઈએ આપણે RE2 લઈ લઈએ આઈડિયા આવશે ને બધાને ચાલો તો RE2 કેટલા થશે બોલો 4 રો ઉત્તુ છેદમાં પાઈ ડી ઈટા થશે ક્લિયર ચાલો તો આને આધારે શું થશે બોલો આને આધારે તો કે 4 રો એટલે 10 ની 3 ઉત્તુ કેટલું છે 5 10 ની -5 પાઈ એટલે 3.14 ડી એટલે 1.25 -2 ને ઈટા कितना है रे ईटा 10 ની -3 કરી નાખો કેટલા આવશે 5.095 10 ની કેટલી રહેશે 3 રહેશે બરાબર છે 50 95 રહેશે RE2 આપણને મળી ગયું કેટલું આવ્યું 50 95 એ કેવું છે 2000 કરતા વધારે છે બરાબર છે લખીએ જે તેથી વહન કેવું હશે પ્રક્ષુબ્ધ વહન દર્શાવે છે આઈડિયા આવશે એટલે પ્રક્ષુબ્ધ વહન આપણને જોવા મળશે ક્લિયર છે ચાલો તો આજે આપણું આટલું રાખીએ બરાબર છે ચલો મળીએ નેક્સ્ટ લેક્ચર ની અંદર ઓકે બાય જય હિન્દ